ગુજરાત એસટી વિભાગની ચેકિંગ લાઇન સ્કોડની ટીમને મળી મોટી સફળતા। વટામણ ચોકડી નજીકથી કવાડ સાવરકુંડલા રૂટની બસમાંથી 62 બોટલ વિદેશી દારૂ સહિત 18,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની તપાસ માટે તમામ ચીજવસ્તુ અને મુદ્દામાલને પોલીસને સોંપી આપેલ છે। ગુજરાત એસટી વિભાગની સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડને મળી મોટી સફળતા। કવાડ સાવરકુંડલા રૂટની એસટી બસમાંથી 62 બોટલ વિદેશી દારૂ ઝડપી આગળની કાર્યવાહી માટે પોલીસ વિભાગને સોંપી આપેલ। ડીડીઓ શ્રી ડીએન રજિયાના માર્ગદર્શન હેઠળ તથા કુલદીપસિંહ ચાવડાની સૂચનાથી અને સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડના અનિરુદ્ધસિંહ પરમાર ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને ભદ્રેશભાઈ ગઢવી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તથા ડ્રાઈવર એવા કિરણભાઈ રાવલ ચેકિંગ અર્થે તારીખ 17ના રોજ વટામણ ચોકડી પાસે પહોંચતા જ લગભગ સાંજના 8:30 અરસામાં કવાડ સાવરકુંડલા બસ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ18ZT 803 બસનું ચેકિંગ હાથ ધરતા એસટી બસના ડ્રાઈવર એવા અશરફભાઈ અલારકભાઈ બેલીમ ઉંમર વર્ષ 46 રે KGN સોસાયટી મણિનગર વિસ્તાર સાવરકુંડલાના કબજામાંથી એટલે કે લગેજ બોક્સમાંથી પાસ પરમિટ વગરની વિદેશી દારૂની બોટલ બ્લેન્ડર પ્રાઇડની 25 બોટલ રોયલ ચેલેન્જની 25 બોટલ અને બિયરના ટીન 12 નંગ મળી કુલ 62 નંગ જેની કિંમત આશરે 18,000 થવા જાય છે। આથી સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડના અનિરુદ્ધસિંહ પરમાર અને ભદ્રેશભાઈ ગઢવીએ આ બાબતની પોલીસ વિભાગને જાણ કરી અને વધુ વિગતો અને તપાસ માટે પોલીસને સોંપી આપેલ છે। આમ સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડના જાંબાજ કર્મચારીઓને આ કામગીરી કરવા બદલ વિભાગીય કર્મચારીઓ